જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ઋષિઓએ ઘડેલા નીતિ નિયમોને આચાર્યોએ આત્મસાત કર્યા. વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ લઈ પરિક્રમા કરી. મહાપ્રભુ વલ્લભાચાર્યજીને તો સાક્ષાત ગિરિરાજજીને પ્રગટ કર્યા. મહાપ્રભુ વલ્લભાચાર્યજીમાં ઠાકોરજી સમાઈ ગયા. તો શંકરાચાર્યમાં શિવનો સાક્ષાત્કાર થયો. આચાર્યોનો માર્ગ પકડ્યો છે સંતોએ. સંત કબીર, જલારામ બાપા, તુલસીદાસજી, મીરાબાઈ, તુકારામ, એકનાથ, જ્ઞાનેશ્વર, રૈદાસ, ચમાર, સુદામા. અરે સાઉથમાં તો સંતોનો પાક ઉગ્યો હતો. હા, સંતો ભગવાનનો પ્રત્યક્ષ અવતાર ગણાય. તમામ સંતો સંસારી હતા. એમણે સરકતા સંસારમાં ફૂલવાડીના ફૂલની જેમ મહેક પસરાવી. તુકારામના પત્ની કર્કશા એક વખત ખેતરમાંથી શેરડીનો ભારો લઈને આવે. રસ્તામાં ટીખડી બાળકોનું એક મોટું ટોળું મળ્યું. એક એક કરતાં બાળકો એક એક શેરડી ખેંચવા માંડ્યા. છેવટે એક શેરડી રહી. ઘરે ગયા. પત્નીએ કહ્યું કે ક્યાં છે બધી શેરડી? ત્યારે તુકારામે કહ્યું કે રસ્તામાં આ ટીખડી બાળકો મળ્યા તો એક એક કરીને ભારામાંથી ખેંચી ગયા. પત્ની ગુસ્સે થઈ. એક શેરડી હતી એને ખેંચી ને જેવી તુકારામને મારવા જાય ત્યાં શેરડી વચ્ચેથી તૂટી ગઈ. તુકારામજી તાળીઓ પાડીને ખુશ થઈને હસવા માંડ્યા અને ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું, અરે વિઠ્ઠલ, જરાક તો રાહ જોવી હતી. હું કત્તી લેવા જતો જ તો બે ટુકડા કરવા, તે વચ્ચેથી જ તોડી નાખી. એટલી ઉતાવળ કરી તે. જુઓ, ત્યારબાદ સંત એકનાથની ત્યાં અડધી રાતે મહેમાન યાત્રાળુઓ આવ્યા. વરસાદ હતો. યાત્રાળુઓ ચાલતા ચાલતા આવતા હતા. પહોંચી નહોતા શક્યા આણંદી. અને એકનાથજીએ કહ્યું કે આપ ભોજન કરશો? ત્યારે યાત્રાળુએ કહ્યું કે મેં બધા ભૂખ્યા જ છીએ. પત્નીને કહ્યું કે આ બધાને જમાડવાના છે. પત્ની કે ચિંતા નહીં કરો, તમે સત્સંગ કરો ત્યાં તૈયાર થઈ જશે ભોજન. પત્નીએ ભોજન તૈયાર કર્યું. બધા જમવા બેઠા. જમી અને સવાર પડી ગઈ. બધા યાત્રાળુઓ ચાલતા થયા. ત્યારે એકનાથજીએ પૂછ્યું કે તું કઈ રીતે રસોઈ કરી? ઘરમાં બળતણ તો હતું નહીં, હતું એ બધું ભીનું થઈ ગયું છે. ત્યારે પત્નીએ કહ્યું કે આપણે જે તમે ખાટલા ઉપર સૂતા હતા ને એ ખાટલો મેં બાળી નાખ્યો, કારણ કે રસોઈ કરવા માટે બીજું કોઈ સાધન જ નહોતું બળતણ. અને ત્યારે એકનાથજીની આંખમાં આંસુ આવી ગયા. પરમાત્માને પ્રાર્થના કરી, વિઠ્ઠલ, જન્મો જન્મ આવી સત્સંગી પત્ની આપજો. જુઓ તમે કે એકની પત્ની કર્કશા, એને દુઃખમાં પણ પ્રભુનો હાથ દેખાયો. અને એકની પત્ની સત્સંગી, એને સુખમાં પણ પ્રભુનો હાથ દેખાયો. ભગવાન ગીતામાં આ સંતની વ્યાખ્યા કરતા કહે છે કે સ્થિતપ્રજ્ઞ કેવો હોય, સંત કેવો હોય? સ્થિતપ્રજ્ઞ હોય, દુઃખમાં ઉદ્વેગ પામે નહીં અને સુખમાં છલકાઈ જાય નહીં. દુઃખેશ્વનું ઉદ્વિગ્ન મનઃ સુખેશુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિત નિર્મુનિરુચ્યતે. વીત રાગ, ભય અને ક્રોધમાં જે સ્થિર થાય છે, સ્થિર રહે છે, જેની ઇન્દ્રિયો નિયંત્રણમાં છે, જેણે કામને જીત્યો છે, ક્રોધને શિવજીની જેમ પીધો છે, લોભને જેણે પછાડ્યો છે, મોહને બાંધી રાખ્યો છે, મદને કચર્યો છે, અહંકારને વાળી દીધો છે. હું છું પણ ભગવાન થકી છું. હુંને જેણે અહંકારમાં ભેળવી દીધો છે, પરમાત્માના હુંને, તેથી અહંકાર અસ્મિતા બની ગયો. સુદામા દ્વારિકાધીશને મળવા ગયા પણ માગ્યું નહીં. અયાચક વ્રત. મીરા સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ. સંત કબીરનો સંદેશો તો બહુ જ ઉત્તમ છે. મન મરે માયા મરે, બરબર રહે શરીર, આશા તૃષ્ણા ના મરે, કહે ગયે દાસ કબીર. આ કેટલાનો તર્જુમો કરીને મારે તમને સમજાવવું. સમય થઈ જાય છે. 5 મિનિટ થઈ જશે. જલારામ બાપા દાનનો મહિમા જુઓ. સંત જલારામ પત્નીને સેવા માટે દાનમાં દઈ દીધા છે. કોઈ આવું? અને પત્ની પણ કેવા? પતિએ મોકલ્યા એટલે સેવા કરવા ગયા સાધુની. યાવત ચંદ્ર દીવા કરો, ધરતી પર સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી તપશે ત્યાં સુધી આ બધા જ સંતોના નામો રહેશે. દાનેશ્વરી કર્ણ જેવું કોઈ થયું નથી, પણ સંગત ખોટી, તેથી કોઈ આજ નામ પાડવા પણ તૈયાર નથી. સંત એટલે કોણ સમજી લો.
ટોપી પહેરીને ફરતું સત, સત એટલે ઈશ્વર, જેણે ટોપી પહેરી છે, ટોપી એટલે મીંડું, સની ઉપર મીંડું છે, એ સંત.